પાણી લગાવી દઈશું અને પછી અંદર મસાલો કરી દઈશું. હંસાભાઈ છે ને તો કોણ બગાડ્યો. કેવો લાગ્યો તમને ટેસ્ટ? ગરમ છે ને આખું ખાઈ જાવ એટલો સારો. શું હંસાબા? આજે બનાવવાના છે બિહારી સમોસા. હા. બધાય ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધાય મજામાં ને? બધાય મજામાં. ઓ હંસાબાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. હંસાબા આજે આપણા મહેમાન કોણ છે? આજે આમ નળન છે, ભાનુબેન નામ છે. હંસાબાના નળન છે હો આજે. તો આજે છે ને અમારા ફઈ છે એ બિહારી સમોસા બનાવવાના છે. તો ફઈ આપણે કઈ રીતના બિહારી સમોસા બનાવવાના છે એ બતાવીએ. પેલા તો આપણે બટેટા લઈશું, પછી એમાં વટાણા, પછી આદુ મરચું, પછી ધાણા, પછી આપણે જે મસાલા નાખવા એ નાખી શકીએ. આમચૂર પાવડર, જીરું મીઠું બધું નાખી શકીએ, ગરમ મસાલો. અને એ બધું મિક્સ કરી અને પછી એનો મસાલો બનાવી નાખશું. અને પછી આપણે લોટ બનાવશું. એ લોટમાં કયો લોટ વાપરવાનો? મેંદાનો પણ વાપરી શકાય, બંને મિક્સ કરીને પણ ઘઉંનો અને મેંદાનો પણ વાપરી શકાય. અને આપણે અત્યારે કયો વાપરવાના છીએ? અત્યારે બે મિક્સ વાપરવાના છે, થોડો મેંદાનો અને થોડો ઘઉંનો પણ નાખશું. ઘઉંનો ઝીણો લોટ લેવાનો. બરાબર. હા, એટલે કડકડા સરસ થાય. બરાબર. તો ચાલો ચાલુ કરીએ. તો આપણે પેલા શું પૂરીનો લોટ બાંધવાનો છે? સમોસા વાળવા હાટુ. સમોસા વાળવા પેલા લોટ બનાવશું. હા. તો એમાં મેંદાનો લોટ લઈશું. હા. અને અડધો પણ લઈશું ઘઉંનો ઝીણો લોટ. બરાબર. બંને મિક્સ કરશું. હા. અને પછી એમાં મોણ નાખશું આપણે. હવે એમાં તેલનું પણ મોણ નાખી શકાય અને ઘીનું પણ મોણ નાખી શકાય. બરાબર. જો ઘીનું મોણ નાખીએ તો બહુ સોફ્ટ બને, એકદમ મસ્ત. અત્યારે આપણે તેલ યુઝ કરી રહ્યા છીએ. બરાબર. ઘીના મોણમાં પણ અમુક ને સ્મેલ આવે, ગમે ન ગમે એવું થાય ને એની. ઘીનું પણ નહીં, બંને મિક્સ કરીને નાખી શકાય. બરાબર. આ લોટ કેવો રાખવાનો? પતલો લોટ કે રોટલી કરતા થોડોક ટાઈટ રાખવાનો. રોટલી જેવો એકદમ નરમ નહીં કરવાનો. હા. એટલે આપણે થોડોક કડક હોય ને એમ એકદમ સોફ્ટ બને સમોસા. બરાબર. લોટ બંધાય છે. લોટ બંધાઈ ગયો છે. પછી લોટ બાંધી અને આપણે થોડીક વાર એને તેલ વાળો કરી અને રાખી દઈશું. એટલે એકદમ સરસ પૂણ આવી જાય. હા, આપણે રોટલીનો લોટ કરીએ એ રીતના. વણવામાં પણ બહુ સરસ ઈઝી. એટલે ત્યાં આપણે પછી બટેકાનો મસાલો બનાવી નાખીએ. બટેકાનો મસાલો આપણે રેડી કરી નાખીશું. તૈયાર થઈ રહ્યો છે. થઈ ગયો છે. અને એને 10 મિનિટ માટે પૂણ આવવા માટે ઢાંકીને રાખી દઈશું. હા, ત્યાં સુધી છે ને આપણે આ મસાલો તૈયાર અંદરનો કરી નાખશું બટેકા. બરાબર. તો જો આવી રીતના આપણે છે ને બટેકાને મશ કરી દેવાના છે, આવું પીસી નાખવાના છે. હવે બટેકા એકદમ આપણે સરસ પીસાઈ ગયા છે અને હવે એમાં બધો મસાલો નાખશું. આપણે વટાણા નાખવા હોય તો નાખી શકીએ, ન વટાણા નાખવા હોય તો એમને પણ ચાલે. એટલા બટેકાનો મસાલો ચાલે. પછી આદુ મરચું નાખશું. આદુ મરચાના પેસ્ટ. અને પછી ધાણા નાખશું. બરાબર. ધાણા અંદર જ નાખી દેવાના ને મસાલા? હા, બધું અંદર જ મસાલો મિક્સ કરી દેવાનો. પછી આમચૂર પાવડર નાખીએ ને તો આમચૂર પાવડર થી પણ સમોસું લાંબો ટાઈમ સુધી સારું રહેશે. હા, તો લીંબુ સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. અને લીંબુ પણ નહીં વાપરીએ આમાં. લીંબુ વાપરીએ ને તો લીંબુથી પણ સમોસું જલ્દી નરમ થઈ જાય અને લાંબો ટાઈમ માટે સારું પણ ન રહી શકે. એના માટે આપણે આમચૂર વાપરવું જરૂરી છે. બરાબર. જનરલી ગરમ મસાલો નથી નાખતા, પણ નાખવું હોય તો નાખીએ. ટેસ્ટ હાટું. આપણે નેચરલ ખાવું હોય તો નહીં નખાય ને. હા. અને જનરલી છે ને આપણા ફેમિલીમાં મતલબ તમે નથી ખાતા, મમ્મી નથી ખાતા કાંદા લસણ, એટલે નથી નાખતા. એટલે નકર લસણ વાળી આવે છે ને, નથી નાખતા. તો હવે આપણું મસાલો અને લોટ બે રેડી થઈ ગયું છે. તો હવે શું કરવાનું ભાઈ? હવે લોટ પણ આવી ગયો છે. હવે આપણે સમોસાના રોટલા પેલે વણી નાખવાની. રોટલીમાં મસાલો ભરવાનો છે. બરાબર. એમાં ભરવાનું છે. એટલે કેવડા મોટા? આપણે તો આ બિહારી સમોસા એટલે મોટા જ થાય. સમોસા મોટા આવે એ જ બનાવો. હા, મોટા જ બનશે. એટલે રોટલીના એ ભાગ કરીને પછી એક રોટલીના 2 સમોસા બને. એ રીતના આપણે એક સરખા 2 ભાગ બનાવશું. બરાબર. અડધો અડધ કરી દેવાના. હા, અડધો અડધ કરી દેવાના. બરાબર. એટલે જો આ રીતના છે. આવી રીતના પોઈન્ટ લઈ લેવાનો અને આવી રીતના ફિટ કરી દેવાનો. પછી ઉપરનો ભાગ મોટો હોય એના માટે થોડીક એક સીપટી મારી દેવાની એક સાઈડથી. એટલે મસ્ત, એટલે હરખું બેસી જાય. હા, મસ્ત નો બેસી જાય.
આવી રીતના મસાલો કોટ કરીને આવી રીતના ચીપટી સીટી મારીને. મારીને એકદમ સામે સામે અને આવી રીતના ફિટ કરવાની. બરાબર, એટલે આપણું સમોસું થઈ ગયું આ રેડી. સમોસું થઈ ગયું રેડી. હવે તળવા માટે રેડી થઈ ગયું. તળવા માટે ready. બરાબર, જેવો કોણ કેવો વાળે ની જોવાનું જ આવે. ઘરે બને હા, આપણે બનાવીએ જ છીએ એટલે આમ જો હંસાભાઈ છે ને, જો કોણ બગાડ્યો. બગાડ્યો કોણ નહીં, આમ સીધો નહોતો ને મેં ઓલું કર્યું. ના તોય બની ગયો પણ મસાલો મસાલો વધી ગયો એટલે ઓલો છો સમજ્યા. બાકી જો ઓલું કોણ ને હરખું બની જ ગયું છે, ખાલી મસાલો. હવે મસાલો પેલા નાખી નાખવાનો, પેલા થોડોક નાખવાનો. હા, તમે એક હારે નાખી દીધો ને એટલે એવો થઈ ગયો. આ પછી શીખવાનું એવું છે હો. હા, શીખવાનું. હા, એવું છે. એ તો એમ જ હોય ને, શીખવાનું કોને કઈ એમ જ હોય. શીખ્યા વિના ને થોડું કશું આવડે છે, બધા શીખી જો. હું એમ જ કહું છું. જાતે હા, બનાવીને બધા જાતે સમજો. બનાવીને શીખવાનું. એને કોશિશ કરવી એટલે આવડી જ જાય જો. આપણે એમ નહીં, આપણે આ વિડીયોની જે રેસીપી છે બધાય બનાવશે જ ને, બધાય બનાવશે ને બધાય ટ્રાય કરશે કેવી બની, એટલે બધાય પોતપોતાની રીતે કહેશે કેવી બની ની. કોમેન્ટમાં બધાય મેસેજ કરજે. હંસાબાનું હવે સમોસું બન્યું વિશ્વાસ જો આ કરતાં સારો બનશે. જો બહુ મસ્ત બન્યો બન્યું. ને? આપણા સમોસા તળવા માટે થઈ ગયા છે રેડી. હવે આપણે સમોસાને તળવાના છે. તળવાના. સમોસા રેડી બની ગયા છે. એટલે એકદમ ધીમા ગેસે એને હાવ ધીમી ફ્લેમે તળવાના, એટલે બહુ બળી આમ રાતા ન થઈ જાય. હા, એટલે નકર સોફ્ટ બને. ધીમા ગેસે તળીએ તો. હા. જો આપણે તેલ આવી ગયું છે એટલે સમોસાને તળવા માટે જો. હવે આપણે સમોસાને તળશું ધીમા ધીમા ગેસેથી. હા, ધીમા ગેસે. જેટલા ધીમા ગેસે આપણે તળીએ ને એટલા સોફ્ટ થાય. બાકી આ એક વખત ને બે વખત તળવાના હોય ને, એટલે લઈ આવી પછી ઘરે તળવી છે ને. ગરમ રેડી. સમોસા આપણા તળાઈ ગયા છે જો. બ્રાઉન બ્રાઉન. કલર ના થાય એવા. હા, બ્રાઉન કલરના થાય. એટલા બ્રાઉન કલરના ખાવા દેવાના. એટલે એકદમ ઠંડા થાય ને એટલે એકદમ સોફ્ટ થઈ જશે. હા, એટલે મસ્ત કડકડાઈ થાય ને આમાં ખાવાની મજા આવે. તો આપણે સ્પેશિયલ ભાનુભાઈના હાથના બિહારી સમોસા થઈ ગયા છે રેડી ખાવા માટે. તો આપણે હવે ટેસ્ટ કરીશું કેવા બન્યા છે એટલા માટે. તો ટેસ્ટ માટે કોણ આવવાનું સંજાબા? તો આપણે દ્રષ્ટિબેનને બોલાવશું. હા. અરે એમ જ છે. હા, અમારા ફઈના છે ને, ફઈના હાથના બિહારી સમોસા એટલે એક નંબર, બહુ મસ્ત બનાવે સમજ્યા ને. એમાંય તમારા ફેવરિટ છે એટલે તમારે હવે સ્પેશિયલ કહેવાનું છે કે ફેવરિટ છે મારે. હા. સાકી કહેજો અમને કેવો ટેસ્ટ બન્યો છે. બધાને બનાવીને ખવડાવવાના છે. આ બેનને માર્કેટમાં હું ખાઉં છું ને એના કરતા હારા છે. બહુ મસ્ત ને બહુ મસ્ત. અને આમે તે અમે પહેલેથી ખાઈએ છીએ એટલે ખ્યાલ જ છે બહુ મસ્ત બનાવે છે અમારો ભાઈ. તો કેવો લાગ્યો તમને ટેસ્ટ? ગરમ છે ને કર આખું ખાઈ જાવ એટલો હારો. ટેસ્ટ વાઇઝ અમે મસ્ત ને. બહુ મસ્ત બનાવે છે. તો તમે બધાય બનાવજો. તમે આ રેસીપી કેવી લાગી બધાય કોમેન્ટ કરજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી સાથે બધાય જોઈજો.